નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરામાં ધૂળેટીના પર્વની ઉજવણી વચ્ચે એક માઠા સમાચાર સામે આવ્યા છે. શહેરના સમા છાણી કેનાલ રોડ પર ધૂળેટી રમ્યા બાદ નાહવા પડેલા 2 યુવાનો પૈકી એક યુવાન પાણીના તેજ પ્રવાહમાં તણાયો હતો. પોલીસ કમિશનરના જાહેરનામા છતાં પ્રતિબંધિત વિસ્તારમાં નાહવા જવું આ યુવાનને ભારે પડ્યું છે. વડોદરાના સમા છાણી કેનાલ વિસ્તારમાં ગઈકાલે સાંજે ધૂળેટીની મજા માતમમાં ફેરવાઈ ગઈ હતી. 2 મિત્રો રંગોથી રમ્યા બાદ કેનાલ પર નાહવા માટે ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર પાણીમાં ઉતરતા જ એક યુવાન અચાનક પ્રવાહમાં ખેંચાવા લાગ્યો હતો અને જોત જોતામાં તે લાપતા થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને યુવાનની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. સમા છાણી કેનાલ ચામુંડાનગર તરફના ભાગે અંદાજે 3:30-4 વાગ્યાના અરસામાં 2 યુવાનો ધૂળેટી રમતા રમતા અહીં સ્નાન કરવા આવ્યા છે. એમાંથી એક યુવાન પાણીના વહેણમાં વહી ગયા. અંદાજે 5:30-6 વાગે પરિવાર દ્વારા ટેલિફોનિક જાણ થતાં મેં ફાયર વિભાગ અને પોલીસમાં આ બાબતની જાણ કરી. તેથી ફાયર વિભાગના આપણા TP13ના બધા જવાનો અત્યારે બોડી શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. ખબર પડી છે કે કયા છોકરાઓ છે, કયા વિસ્તારના છે? અહીં અમારા વિસ્તારમાં લક્ષ્મીનગર વિસ્તારની અંદર મૂળ પરિવાર સબ્જીનો વેપાર સ્વાતિ સબ્જી ખાતે કરે છે. પિતાની સાથે એ દીકરો સબ્જી વ્યવસાયમાં જોડાયેલો હતો. એનું નામ અજય શ્યામલાલ શર્મા છે. અંદાજે 25 વર્ષની ઉંમર છે. પ્રયાસ કરીએ કે વહેલામાં વહેલું જે કંઈ છે એની જાણકારી મળે. અત્યારે માહિતી એવી છે કે એ તણાઈ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હોળી ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા અગાઉથી જ નદી, નાળા કે કેનાલ પર નાહવા જવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જો કે તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી હોવા છતાં કેટલાક યુવાનો ઉત્સાહમાં આવીને જોખમ ખેડતા હોય છે. આ કિસ્સામાં પણ સરકારી આદેશની અવગણના જીવલેણ સાબિત થઈ છે. હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા કેનાલના ઊંડા પાણીમાં યુવાનની તપાસ તેજ કરવામાં આવી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.